ઘણા બધાની કોમેન્ટ આવે છે કે ભાઈ તું નકરા કારખાનાના અને હીરાના વ્લોગ ન બનાવીશ, કંઈક નવું લઈને આવ્યું. તો ભાઈ મારી પણ ઘણી બધી ઈચ્છા છે નવા એડવેન્ચર મિની વ્લોગ બનાવવાની, પણ હવે આ હીરા અને કારખાનામાંથી છૂટો થઉં ત્યારે કંઈક નવો મેળ આવે ને. રોજની જેમ મેં મારી દીધું ઘરને તાળું અને આ તડકાને જોઈને હવે અહીં સમજાતું નથી કે શિયાળો બેવાનો હે કે ઉનાળો. હું તૈયાર થઈ ગયો તો હું લેવાનું તમને ખબર છે કે કારખાને જવા હાટે, અને હવે મને એસકેની જેમ મારા વ્લોગ ભાંગા જેવા લાગે છે. તો તમને ખબર છે કે હું આ કઈ જગ્યાએ છું અને હું લેવાનું ઉભો છું, એ રોજ વ્લોગ જોતા તમને ખબર છે. તો હું બેહી ગયો તો રિક્ષામાં અને રોજ ને રોજ એક ને એક રિપીટ કરવામાં મને બહુ કંટાળો આવે છે. મેં કરી નાખી ઘંટીની પ્લેટ સાફ અને હારવાર કટોરાને તે ગાભો મારી દીધો. પેલો હીરો ચાલુ કરીને મેં લઈ લીધું ઈષ્ટ દેવતા પરમાત્મા કુળદેવીનું નામ. આ પેલો 6 હીરાનો લોટ બને નાખ્યો, પછી પી નાખી ચા. બીજો 6 હીરાનો લોટ, બીજો 5 હીરાનો લોટ, આ ચોથો લોટ. મારી જિંદગીમાં ફૂદડી ફેરવે એવું હજી કાંઈ રજીસ્ટ્રેશન નથી થયેલું, એટલે હું ખુરશી હારે ફૂદડી ફરતો હતો. આવડા 5મો લોટ, પછી છેલ્લો 6 હીરાનો લોટ પૂરો કરી નાખ્યો. આ 4 હીરા રિપેરિંગ ના આવી ગયા હતા. ઘંટીનું ટાટર પાડીને કરી નાખી ઘંટી બંધ. અને દિવાળી આવે છે એટલે વેલા રજા પડી જાય છે. ઉપર જોવા મળશે તમને આજનું મારું કામકાજ. કારખાનેથી નીકળીને થઈ ગયા હતા રસના સર્કલ બાજુ હાલતા અમારા ઘંટી પાર્ટનર એવા સાથીદારને કંઈક કામ હતું. અમારા સાથીદાર એવા ટમાટા વાળા ભાઈને બનાવવાના દેવા નતા ચશ્મા, એટલે અમે ચશ્મા ઘરે વીયા હતા. કાપદ આવીને ઉભા રહી ગયા હતા રિક્ષાની વાટે ઘરે જવા હાટુન. તો મેં લીધેલો છે 6 દિવસ ડેલી મિની વ્લોગિંગ નો ચેલેન્જ. તો આ તો આપણો 43મો મિની વ્લોગ. તો મળી આવતા નેક્સ્ટ નવા વ્લોગ વિડીયો ની અંદર. ત્યાં સુધી બાય બાય.